રાજનગરના આંગણે સુરદાસ શ્રેષ્ઠની પોળ 575 અંજન શકાલાની શાલગીરી પ્રારંભ. રાજનગરના આંગણે સુરદાસ શ્રેષ્ઠની પોળ માંડવીની પોળ અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદાની 575મી અંજન શલાકાની સાલગીરી નિમિત્તે 16થી 20 જાન્યુઆરી સુધી પંચાણી હકમ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં હેરિટેજ ગણાતી શહેરમાં માંડવીની પોળ, માણેક ચોકમાં ઘણી બધી પોળ જેમાં હેરિટેજ મકાનો આવેલા છે. માંડવીની પોળની અંદર 9 પોળ એવી છે જેમાં 500 વર્ષ જૂના જિનાલયનો સમાવેશ થાય છે. માણેક ચોકમાં 9 પોળની અંદર એક એવી પણ પોળ છે જે સુરદાસ શ્રેષ્ઠની પોળ જેમાં કુંથુનાથ દાદાના સાનિધ્યમાં 575 અંજન શલાકા સાલગીરી અવસરે ભવ્યાતિભવ્ય પંચાણી હકા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પુણ્ય પ્રભાવક અને મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ વિજય નીતિ સુરેશ્વરજી મહારાજ, શ્રીમદ વિજય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજનું વાત્સલ્ય અમને પ્રાપ્ત થયું છે. પરમ પૂજ્ય શ્રીમદ વિજય અનંત ભદ્ર સુરેશ્વરજી મહારાજ 1008 તપના સંકલ્પધારી 3 દિવસનું જીન શાસનની અંદર ખૂબ જ મહત્વનું આ મંગલમય અનુષ્ઠાન જેને અરહદ મહાપૂજન તરીકે કહેવાય છે. આ અરહદ મહાપૂજનની અંદર પરમાત્માની કુસુમાંજલિ, પરમાત્માના અભિષેક, પરમાત્માની વિશેષ પ્રકારે પૂજા કરવામાં આવે છે. એ પરમાત્માને વિશેષ ભક્તિ અર્થે અને વિશ્વ શાંતિના અર્થે ખૂબ સુંદર મજાનું અનુષ્ઠાન એટલે કે અરહદ મહાપૂજનની ભવ્ય આયોજન શ્રી સંઘે કરેલ છે. લાભાર્થી પરિવારે પણ ખૂબ ઉદારતાપૂર્વક લાભ લીધો. ત્યારે આપણે પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ કરતા 1008 અઠ્ઠમ તપની આરાધના ચાલે છે. એક અઠ્ઠમનો મતલબ એવો થાય છે કે 3 માત્ર ને માત્ર બોઇલ વોટર એટલે કે ઉકાળેલું પાણી ઉપર જ 3 દિવસ સમયની અંદર 2021ની સાલમાં એમને કોરોના પણ થઈ ગયો હતો. સંકલ્પ લીધો છે. એ ગુરુદેવ પરમાત્માની કૃપાથી આજે આપણી વચ્ચે છે તો ખરી. નીતિસુરી સમુદાયનું સુકાન બેઠા છે. એમની ઉંમર જ ખાલી 95 વર્ષની છે. દેવર્ષિ દક્ષેશભાઈ શાહ મારું નામ છે. અમે અત્યારે પોળમાં પંચાલિકા મહોત્સવ રાખેલ છે. 5 દિવસ આ મહોત્સવ ચાલશે. એમાં 3 દિવસનું અરહદ પૂજન રાખવામાં આવેલું હતું, જેનો આજે 3જો દિવસ છે. કાલે ખૂબ મોટું ભક્તાંબર પૂજન છે, પછી 17 ભેદી પૂજા છે. આજે 900થી 1000 લોકોએ, જે જૂના લોકો અહીંયા રહેતા હતા, બેન ભણેજી અહીંયા રહેતા હતા, એમણે આ પૂજનમાં લાભ લીધો છે. સ્વામી વાત્સલ્યનો લાભ લીધો છે. અને પૂજનનું એક જે મહત્વનો ઉદ્દેશ છે કે વિશ્વનું કલ્યાણ થાય. અને અમારો ઉદ્દેશ એવો છે કે જે જૂના દેરાસરો છે એમાં લોકો આવે, દેરાસરોને દેખે, હેરિટેજ વારસો આપણો જળવાય. એના માટે અમે આ એક મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેના કારણે 575નું વર્ષ પણ ઉજવાય. આજે અમારે 575 વર્ષગાંઠ ઉજવાઈ રહી છે. અમારા ગચ્છાધિપતિ લલિતપ્રસાદ સાહેબ કે જે 1008 અઠ્ઠમ કરવાના નિર્ધારથી આજે 825 અઠ્ઠમનું પારણું થયું છે. અને એવા ગચ્છાધિપતિ નિશ્રામાં અમે આ મહોત્સવની શરૂઆત કરી.